सर्ववर्णगताः सर्वा नार्यः सर्वे नरास्तथा सत्संगे ब्रह्म विद्यायां मोक्षे सदाधिकारिणः नन्यूनाधिकता कार्या वर्णाधारेण कर्हिचित् त्यक्त्वा स्ववर्णमानं च सेवा कार्यामिथः समैः जात्या नैव महान् कोऽपि नैव न्यूनस्तथा यतः जात्या क्लेशो न कर्तव्यः सुखं सत्संगमाचरेत्। સર્વ વર્ણના સર્વ સ્ત્રીઓ તથા સર્વ પુરુષો સદાય સત્સંગ, બ્રહ્મવિદ્યા અને મોક્ષના અધિકારી છે. વર્ણના આધારે ક્યારેય ન્યૂનાધિક ભાવ ન કરવો. સર્વે જનોએ પોતાના વર્ણનું માન ત્યજીને પરસ્પર સેવા કરવી. જાતિએ કરીને કોઈ મહાન નથી અને કોઈ ન્યૂન પણ નથી. તેથી નાત જાતને લઈને ક્લેશ ન કરવો ને સુખે સત્સંગ કરવો. સર્વેધિકારિણો મોક્ષે ગૃહિણસ્ત્યાગિનોપિ ચ નન્યુનાધિકતા તત્ર સર્વે ભક્તા યતઃ પ્રભોઃ. ગૃહસ્થ તથા ત્યાગી સર્વે મોક્ષના અધિકારી છે. તેમાં ન્યૂનાધિક ભાવ નથી, કારણ કે ગૃહસ્થ કે ત્યાગી બધા ભગવાનના ભક્તો છે. સ્વામિનારાયણેનન્ય દૃઢ પરમ ભક્તયે ગૃહીત્વાશ્રય દીક્ષાયા મંત્રમ સત્સંગમાપ્નુયાત. સ્વામિનારાયણ ભગવાનને વિશે અનન્ય, દ્રઢ અને પરમ ભક્તિ માટે આશ્રય દીક્ષા મંત્ર ગ્રહણ કરી સત્સંગ પ્રાપ્ત કરવો. આશ્રય દીક્ષા મંત્રશ્ચૈવં વિધઃ ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભયઃ સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણાશ્રયાત. આશ્રય દીક્ષા મંત્ર આ પ્રમાણે છે: ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણાશ્રયાત. અક્ષર બ્રહ્મ ગુરુના યોગે સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરવાથી હું ધન્ય છું, પૂર્ણ કામ છું, નિષ્પાપ, નિર્ભય અને સુખી છું. આશ્રયેત સહજાનંદમ હરિમ બ્રહ્માક્ષરમ તથા ગુણાતીતમ ગુરુમ પ્રીત્યા મુમુક્ષુ સ્વાત્મમુક્તયે. મુમુક્ષુ પોતાના આત્માની મુક્તિ માટે સહજાનંદ શ્રીહરિ તથા અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત ગુરુનો પ્રીતિએ કરીને આશરો કરે. કાષ્ઠજામ દ્વિગુણામ માલામ કંઠે સદૈવ ધારયેત સત્સંગમ હિ સમાશ્રિત્ય સત્સંગ નિયમાંસ્તથા. સત્સંગનો આશરો કરી સદાય કંઠને વિશે કાષ્ઠની બેવડી માળા ધારણ કરવી તથા સત્સંગના નિયમો ધારણ કરવા. ગુરુમ બ્રહ્મ સ્વરૂપમ તુ વિના ન સંભવેદ ભવે તત્વતો બ્રહ્મ વિદ્યાયાઃ સાક્ષાત્કારો હિ જીવને. આ સંસારમાં બ્રહ્મ સ્વરૂપ ગુરુ વિના જીવનમાં બ્રહ્મ વિદ્યાનો તત્વે કરીને સાક્ષાત્કાર ન થઈ શકે. નોત્તમો નિર્વિકલ્પશ્ચ નિશ્ચયઃ પરમાત્મનઃ ન સ્વાત્મ બ્રહ્મ ભાવોપી બ્રહ્માક્ષરમ ગુરુમ વિના.
અક્ષર બ્રહ્મ ગુરુ વિના પરમાત્માનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય ન થઈ શકે તથા પોતાના આત્માને વિશે બ્રહ્મ ભાવ પણ પ્રાપ્ત ન થઈ શકે. નૈવાપી તત્વતો ભક્તિ પરમાનંદ પ્રાપણમ નાપી ત્રિવિધ તાપાનામ નાશો બ્રહ્મ ગુરુમ વિના. બ્રહ્મ સ્વરૂપ ગુરુ વિના યથાર્થ ભક્તિ પણ ન થઈ શકે, પરમ આનંદની પ્રાપ્તિ ન થાય અને ત્રિવિધ તાપનો નાશ પણ ન થાય. અતઃ સમાશ્રયેન નિત્યં પ્રત્યક્ષમક્ષરં ગુરું સર્વસિદ્ધિકરં દિવ્યં પરમાત્માનુભાવકં. આથી સર્વ અર્થની સિદ્ધિ કરે તથા પરમાત્માનો અનુભવ કરાવે તેવા પ્રત્યક્ષ અક્ષર બ્રહ્મ ગુરુનો આશરો સદાય કરવો. સર્વં દુર્વ્યસनं ત્યાજ્યં સર્વૈઃ સત્સંગિભિઃ સદા અનેક રોગ દુઃખાનાં કારણં વ્યસनं યતઃ. સર્વ સત્સંગીઓએ સર્વે દુર્વ્યસનોનો સદાય ત્યાગ કરવો, કારણ કે વ્યસન અનેક રોગોનું તથા દુઃખોનું કારણ બને છે. સુરાભંગાત માલાદિ યદ્યદ્ માદકં તદ્ભક્ષયેત પિબેન્નૈવ ધૂમ્રપાનમપિ ત્યજેદ. સુરા, ભાંગ તથા તમાકુ ઇત્યાદિ જે પદાર્થો માદક હોય તે ક્યારે ખાવા કે પીવા નહીં તથા ધૂમ્રપાનનો પણ ત્યાગ કરવો. પરિત્યાજ્યં સદાદ્યુતં સર્વૈઃ સર્વપ્રકારકં ત્યક્તવ્યોऽવ્યભિચારશ્ચ નારીભિઃ પુરુષૈસ્તથા. સર્વે સ્ત્રી તથા પુરુષોએ સર્વ પ્રકારના જુગારનો તથા વ્યભિચારનો ત્યાગ કરવો. માંસં મત્સ્યં તથાંડાનિ ભક્ષયેયુર્ન કર્હિચિત પલાંડું લશુनं હિંગુન ચ સત્સંગિનો જનાઃ. સત્સંગી જનોએ ક્યારેય માંસ, માછલી, ઈંડા તથા ડુંગળી, લસણ, હિંગ ન ખાવા. પાતવ્યં ગાલિतं પેયં જલં દુગ્ધાદિકં તથા ખાદ્યં પાનમશુદ્ધં યદ્ગૃહણીયાદ્વસ્તુ તન્નહિ. પાણી તથા દૂધ ઇત્યાદિ પેય પદાર્થો ગાળેલા ગ્રહણ કરવા. જે ખાદ્ય વસ્તુ તથા પીણા અશુદ્ધ હોય તે ક્યારેય ગ્રહણ ન કરવા. ચૌર્યં ન કર્હિ